સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્યમ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. તો નક્કી કેમ થાય કે અવિષમ ઉપયોગી હતા? એણે પોતે લખ્યું છે કે અવિષમ આત્મધ્યાન જેને વર્તે છે એવા શ્રી રાજચંદ્ર પ્રત્યે નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. 376 એણે પોતે લખીને આપ્યું છે. આપણે કેવી રીતે ઓળખીએ? એ તો કોકના પૂર્ણ હશે કે એણે કહ્યું એની દશા, સૌભાગભાઈ જેવાના, કે તમારી દશા કેમ વર્તે છે, એટલે કુપલદેવ કહેતા. આપણને કોણ કે? આપણે ઓળખીએ કેવી રીતે? કુપલદેવ પોતે જ લખ્યું છે 213માં કે ત્રિલોકના નાથ વશ થયા છે એવા કોઈ એવી અટપટી દિશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્યને એનું ઓળખાણ થાય નહીં, અસામાન્ય મનુષ્યને થાય. સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલભાઈ એવાને થાય. આપણને કેવી રીતે થાય? આપણને લખીને આપ્યું છે તોય નથી થતું, તો લખ્યું ન હોત તો થાય જ કેવી રીતે? એટલે બધું ખબર પડીને આપણને કુપલદેવ વિશે એ સૌભાગભાઈને લીધે. એટલે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. સૌભાગભાઈના છેલ્લા દિવસો દરમિયાન બોધદાયક સ્થિતિ, એટલે છેલ્લું અઠવાડિયું 5 દિવસ, પરમ કુપલદેવનો પત્ર મળે એટલે અહોભાવ થાય. પછી છેલ્લે વંચાય નહીં તો મણી કે ત્રંબક વાંચે, સાંભળે. એને જવાબ લખો હોય તો કે લખ મણીને કે તું, ત્રંબકને કે લખ તું. પરમ કુપલદેવ પર ઉપરોક્ત પત્ર મળતા મનસુખભાઈને અંબાલાલભાઈ પત્ર લખવા કહે છે અને પોતે સૌભાગભાઈને એક પત્ર વચનમૂત 779 પાઠવે છે. કુપલદેવ ચિત્ર સારી ન્યારી એમ, આ પાટ મારી નથી, આ ઘર મારું નથી, આ દીવાનખાનું મારું નથી, જેના ઉપર સૂતો છું એ પથારી મારી નથી, આ કપડાં મારા નથી, આ શરીર મારું નથી. બહુ અઘરું છે આમ બનારસી દાસજીનું. એટલે કુપલદેવ એમાં લખ્યું છે કે આ સામાન્ય માણસ માટે નથી. એટલે એક અંબાલાલ અથવા એક કોઈ મુમુક્ષુ જ આ પત્ર ફક્ત સૌભાગભાઈને સંભળાવે. સૌભાગભાઈને આ પત્ર 779 પાઠવે છે. આ પત્ર માટે સૌભાગભાઈને તદ્દન અસંગ થવાનો ઉપદેશ આપે છે. સાથે લખે છે આ પત્રમાં કે તિથિ આદિનો વિકલ્પ છોડો, શુદ્ધમાં કે વધમાં મૃત્યુ થશે એ વિકલ્પ. કેમ કે આત્માનું મૃત્યુ ક્યાં છે જ? સૌભાગભાઈ આત્મા થઈ ગયા છે હવે. તો કોની વાત કરવી છે છેલ્લા દિવસોમાં સૌભાગભાઈ? તમે તો મરવાના જ નથી, તો ખોખાની વાત કરીને શું કામ છે? નિજ વિચારમાં વર્તવા કહે છે. પત્રમાં એમ પણ કહે છે કે સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે તે હાલ શ્રી અંબાલાલ અથવા બીજા એક યોગ્ય મુમુક્ષ છે તેમને જ સંભળાવવા યોગ્ય છે. બ્રહ્મચર્ય આનો અર્થ કર્યો છે કે બધા માટે આ નથી પત્ર, બહુ ઉચ્ચ દશાનો છે. આ પત્ર તો સાયલા પહોંચી ગયો પણ હજી અંબાલાલભાઈ પહોંચ્યા નથી. તો અંબાલાલભાઈ કેવી રીતે સંભળાવે? અંબાલાલભાઈ સાયલા પહોંચ્યા નથી એટલે મણિભાઈ પાડોશી સત્સંગી ડુંગરજીભાઈને બોલાવી લેવા. મણિભાઈ સૌભાગભાઈના પુત્ર, એ ફોડ્યો વાંચ્યો કે આમાં એમ લખ્યું છે કે અંબાલાલભાઈ સંભળાવે પણ અંબાલાલભાઈ તો આવ્યા નથી એમ લખ્યું છે. કોઈ એક મુમુક્ષુ, એટલે કુપલદેવને એ પણ ખબર હતી કે અંબાલાલભાઈ એક દિવસ મોડા પહોંચવાના છે. બધું ભેદી જ્ઞાન. કુપલદેવ એમ લખે અઠવાડિયા પછી અમે આવશું ને તો 12:30 વાગે આવશું. એટલે જેને કાગળ મળ્યો ને એને ખબર પડી કે રાયચંદભાઈ તો મુંબઈ છે, ટ્રેનના ટાઈમ ટેબલ ખબર ન હોય, 12 વાગે પહોંચી જાય છે, તો 12:30 લખ્યું છે. હજી ગાડી તો 7 દિવસ પછી શરૂ થશે ને. રોજ જાય છે એન્જિનને 3 ડબ્બા, પણ એમાં કુપલદેવ બેઠા નથી. એટલે રોજ 12 વાગે પહોંચી જાય, પછી પાછી મુંબઈ આવે, પછી પાછી જાય, પાછી મુંબઈ આવે. 7મા દિવસે ગઈ ને ત્યારે 12:30 પહોંચી. એટલે કુપલદેવને ખબર છે કે 7 દિવસ પછી એ એન્જિન બગડશે રસ્તામાં, કે એન્જિન ડ્રાઈવર નહીં હોય, કે પાણી નહીં ભરાણું, કે કોલસા ઓછા પડશે. એટલે 12 ને બદલે 12:30 વાગે ગાડી પહોંચી. પછી ઓલા ભાઈ કે અમને એમ કે રાયચંદભાઈને ટાઈમ ટેબલ ખબર નહીં હોય એટલે 12:30 લખ્યું છે. એ કેટલી વાર પછી ટ્રીપ કરી લે તો કુપલદેવને ખબર છે કે પછી 8મા દિવસે પાટા ઉપર જ ઊભું રહેશે એન્જિન, એનું પ્લેટફોર્મમાં દાખલ નહીં થાય અડધી કલાક.
બધા પ્રસંગો બનેલા છે. એટલે મણિભાઈ સત્સંગી ડુંગરેશભાઈને બોલાવ્યા, પણ ગોપાલ પહેલા એમ લખેલું શ્રી અંબાલાલ સંભળાવવા આવ્યા. ડુંગરેશભાઈ તો હોંશે હોંશે આવે ને. અમે બીજાને બોધ આપવો ને બહુ આનંદ આવે આપણને. ગુરુ થવું બહુ આનંદ આવે, શિષ્ય થવું બહુ અઘરું છે, બહુ મજા આવે. ગોપાલ દેવે આ માર્ગમાં સ્પીડ બ્રેકર મૂકી દીધો. નહીં દેતો ઉપદેશ કો પ્રથમ લે ઉપદેશ. અને પ્રભુશ્રીજીએ ડબલ બ્રેક મારીને બ્રહ્મચારી 3 બ્રેક મારી દીધી કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. એટલે અધ્યાત્મમાં ગુરુ વગર જ્ઞાન છે જ નહીં. શ્રીમદ રાજના માર્ગમાં બીજા કોઈ ગુરુ ધારે તો જ્ઞાન નથી. આ ભેદી છે આ ફોર્મ્યુલા. આ ગળે ઉતરી જાય તો જીવ કિંમતી દુર્લભ એવો મનુષ્યનો કિંમતી સમય ગુમાવે જ નહીં ને પછી ગુરુ ગોતવો. આ માર્ગમાં છે જ નહીં. અમારા ગુરુ એ તમારા ગુરુ, પતી ગયું. લોક કરી દીધું પ્રભુશ્રીજીએ. બ્રહ્મચારી ડબલ લોક માર્યું. બધા મહારાજ ને એવું બધું લખતા બ્રહ્મચારીજીને પત્રો તો પત્રો છે. આ બધી ઉપમા કુપાલદોને છાજે કે મને નહીં. તમે લખ્યું બધું બરોબર છે. મહારાજ ને સત્પુરુષ ને એક ભાઈ ભગવાન લખેલું કે બધું બરોબર જ છે, પણ કુપાલદો માટે, મારા માટે નહીં. હું એવી ભાવના ભાવું છું કે હું પણ એવો થાવ. એટલે બીજી વાત ધ્યાન રાખજો કે સંબોધન લખતા ડિરેક્ટલી લખે બ્રહ્મચારીજી. બહુ વિચક્ષણ હતા. ડુંગરજીભાઈ આવ્યા, સૌભાગભાઈ ભાનમાં ન હોવાથી સંભળાવ્યો, વાંચો ખોલ્યો. સૌભાગભાઈ ક્યાં સાંભળે, મૂકી દીધો. જ્યારે અંબાલાલભાઈ આવ્યા ત્યારે તેમણે સૌભાગભાઈને એ પત્ર સંભળાયો અને સૌભાગભાઈ વ્યવસ્થિત રીતે સાંભળ્યો. મિનમેક નહીં. પ્રતિક્રમણમાં આવે ને, કાનો માત્રા મીંડી પદ ઓછું અક્ષર અધિક વિપરીત ભણાણું તરફ મીછે મેદુકડ. મીછે મેદુકડની વાત જ નથી, કઈ ભૂલ થાય એમ જ નથી. ગોપાલદેવ અંબાલાલભાઈ મનસુખભાઈનો પત્ર મળતા સંવત 53 જેઠવદ બીજના લખે છે કે પૂજ્ય મનસુખભાઈના પવિત્ર હસ્તથી લખેલ પત્ર પ્રાપ્ત થયો છે. કુપાલદોને લખે છે, પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સૌભાગચંદ સાહેબની પવિત્ર સેવા મને જવા માટે પરમ પવિત્ર આજ્ઞા થઈ, તેથી મને પરમાનંદ થયો છે. આપણને કોઈ કામ સોંપે તો હવે તડકામાં અમે થાકી ગયા છીએ ને મોઢું બગડી જાય. ક્યાં સાયલા ને ક્યાં ખંભા, જાઓ એટલે નીકળી જવું પડે પછી ઘરના કામ મૂકીને. તે પ્રમાણે વર્તવાથી પરમ કલ્યાણકારી લાભ મને પ્રાપ્ત થશે. સૌભાગ્ય માટે નથી મોકલ્યા કાંઈ, પોતાને સમાધિ મરણ શીખવાનું છે એટલે મોકલે છે ગોપાલદેવ. જેથી હાલ તુરંત મારે સાયલા જવાની ઈચ્છા છે, પણ મારા અંતરાયના ઉદયે 2 દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે. કેમ કે મારા પરમ પૂજ્ય પિતાજીને ત્યાં પાંચમ છઠ એટલે શનિ રવિના દિવસે જ્ઞાતિ જમવાનો પ્રસંગ, નાચ જમણ. એ જમાનામાં નાચ જમણ હોય અને ઘરના મુખ્ય આ પિતા, જનક પિતા મગનભાઈ, પાલક પિતા લાલચંદ બાપા તો ક્યારના ગુજરી ગયા છે. એટલે અંબાલાલ લાલચંદ બાપા ગુજરી ગયા છે કે મારા પિતાશ્રી. એટલે હવે તું તો અમારો દીકરો ક્યાં છો એમ મેણું મારે. એટલે તું થોડો અમારી નાતમાં આવ એમ જ કે ને. એટલે વધારે કાળજી રાખવી પડે. અને ઓલા પિતાને એમ થાય તું મારો ક્યાં દીકરો છો, એટલે એ મેણા મારે. એટલે સુડી વચ્ચે સોપારી થાય. એણે કહેલું છે અમારા ઘરમાંથી નૌકાર કાઢી નાખ્યો. મનમાં તેમ થાય દત્તક ન લીધો તો સારું હતું એમ થાય ને. પછી ખબર પડી, પણ ગોપાલદેવ કહ્યું છેલ્લે એને ભાવ બદલી ગયા છે. એટલે બધા જ્ઞાની પુરુષો થઈ ગયા ને, એને ઓછા પરિસર સહન નથી કર્યા. સમાજના, કુટુંબના, નિકટના, સગા સંબંધીના, જ્ઞાતિના બહુ સહન કર્યું છે. પ્રભુજીને કહેતા આ સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે, ગૃહસ્થને જ્ઞાની માને છે. હવે અહીંયા આવે ને એટલે એને રાજીનામું અપાવી દેવાનું, લખાવાનું અરજી. ઈડર અંબાલાલભાઈ કહી દીધું કે તમે અહીંયા આવો ને ખંભાત એટલે તમને કાઢી મૂકવાના છે. પ્રભુ મારે લપ ગઈ કે હું રાજીનામું આપું, કારોબારી મીટિંગ ભરાય પછી મંજૂર કરે ત્યારે છૂટે ને. મારે ટાઢે પણ ખસ ગઈ કે લોક મેં કે ભોગ કે મારે સંગાડાની લપ ગઈ પ્રભુજી. આવું કોઈ બોલી શકે? એવી પ્રતીતિ હશે. મારા પરમ પૂજ્ય પિતાજીને ત્યાં પાંચમ છઠ એટલે શનિ રવિના દિવસે જ્ઞાતિ જમવાનો પ્રસંગ છે, જેથી મારા પિતા શ્રી મગનલાલ મને સાયલા જોવામાં રોકે તેમ નથી, પણ 2 દિવસના આત્રામાં કુટુંબાદીના મનમાં વિક્ષેપ થશે. ના નહીં પડે બહારથી, પણ મનમાં ખેદ થશે કે ખરે ટાઈમે વયો ગયો, અમારું નાક કપાઈ ગયું. ત્યારે તો સંપ્રદાયને જ્ઞાતિનું બહુ જોર હતું. નાત બાર મૂકે ને એટલે આપઘાત કરે એના કરતાં વધારે ઓલું લાગે દુઃખ. કે ફાંસીની સજા સારી, નીચું જોઈને ચાલ, નીકળે જ નહીં 6 મહિના સુધી. એ જમાનામાં નાત બાર મૂકે એટલે. તેથી હું તથા કિલાભાઈ અત્રેથી વધ સાતમ સોમવારે નીકળવાનું ધારીએ છીએ.
અને બની રહે તો છઠ ને રવિવારે રાતના જ નીકળવાનું કરીશું, એવી મારી ઈચ્છા છે. આ પત્ર પહોંચે, મને જલ્દી જવાની જરૂર હોય તો શુક્રવાર સાંજે મને તાર કરો, કુપાલદેવને કહે છે. તો હમણાં જ નીકળી જાઓ. કુપાલદેવ એકવાર આજ્ઞા આપી દીધી, ફરી વાર તાર કરે ક્યારે? કુપાલદેવ જવાબ જ ન આપ્યો આ પત્ર. હવે તમારે જે કરવું એ કરજો. ભગવાન મહાવીરે ગૌતમ ગણધરને કહેલું, તું પૂછે તો કહેવાનું તને જેમ ગમે એમ કર, આમ છે. કુપાલદેવ કહી દીધું મનસુખભાઈને, પત્ર લખો અંબાલાલ જાય, મને તાર કરજો તો હું હમણાં જ નીકળી જાઉં. કુપાલદેવ તાર કરે, પછી કરે તાર કુપાલ, આમ નહીં તો આમ એમ હોય. પરમ ગુરુદેવ આ પત્રનો કઈ જવાબ આપ્યો જ નહીં. આ સાથે અંબાલાલભાઈએ સૌભાગભાઈને પણ પત્ર લખ્યો. જે મળતા સૌભાગભાઈ 753 જેઠ 30 ગુરુવારે કુપાલદેવને લખે છે કે અંબાલાલ આવવાનો છે, આજ્ઞા લઈ લઉં કે તમારી. એટલે સૌભાગભાઈ પાછો મરણ પધારેથી પત્ર લખે છે કુપાલદેવને, અંબાલાલ આપનો શિષ્ય, મારો નહીં, આપનો શિષ્ય, ઘણા વર્ષના સમાગમ વાળો છે, અનુભવ વાળો છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધારા પ્રમાણે નથી. તમે એને સંકેત આપી જ દીધું છે, કરાવ્યું ન કરાવ્યું હોય તો આ વખતના મેળાપમાં હું કરાવી દઉં. હું બધું જવાબ જ ન લખ્યો. લખે આવી વાત લખાય? અંબાલાલ આપનો શિષ્ય ઘણા વર્ષના સમાગમ વાળો છે, અનુભવ વાળો છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધારા પ્રમાણે રહ્યું નથી. તો આપ સાહેબે તે શિષ્યને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે. નહીં તો આપને યોગ્ય લાગે તો કરાવશો. અને અગર આપની આજ્ઞા હોય, ભલામણ કરે છે કુપાલદેવને કે હું દેહ છોડી દઉં તો અંબાલાલભાઈને સંકેત કરાવજો તમે. અને એમ નહીં તો આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે. અંબાલાલભાઈને તુકારે કે છે તારે ટાઈમ હોય તો આવજે. અહીંયા કહે છે અંબાલાલ અત્રે આવવાના છે, પાત્ર શિષ્ય છે એમ. એટલે કેટલો ભાવ છે કે મને તો જ્ઞાન થયું, આને થઈ જાય તો સવિજી કરું શાસન રસીના ભાવ છે. અંબાલાલ અત્રે આવવાના છે અને મને સુવાણ હોય એટલે શરીર સારું હોય તો હું એને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવું. બટ આપ મરજી મુજબ લખશો, કાં તો એમ લખો કે હું આપી દઈશ, કાં તો એમ કહો કે મેં એને આપી દીધું છે, અને કાં તો તમે કહો કે તું આપજે તો હું આપું. કુપાલદેવ જવાબ જ નથી લાગતા. ખીજાય છે પરમટ ઠપકો છેલ્લા પત્રમાં, તમે તમારું સંભાળો કે આત્મામાં, બીજાનું નહીં. અંબાલાલભાઈ દેવકણી મહારાજને ખીજાય છે, એક પત્ર છે, તમારું સંભાળો કે તમે આજ્ઞા કરો છો. આજ્ઞા તો કુપાલદેવ આપી જ છે તમને, અમને બધાને, કે હવે શું પૂછો છો? ઠપકો આપે છે, આમાં પત્ર છે. એટલે અંબાલાલભાઈની દશા કેવી હશે? 753 જેઠ 6 રવિવારના કુપાલદેવ સૌભાગભાઈને છેલ્લો પત્ર 781મો પરમ પુરુષ દશા વર્ણન લખે છે. એ બનારસી દાસના દોહા કિસ્સો કનક જાકે, એનું નામ પરમ પુરુષ દશા વર્ણન એ બનારસી દાસે નથી લખ્યું, પોતે લખ્યું કુપાલદેવે કે દેહધારી પરમાત્મા કેવા હોય. હજી મન વચન કાયાના યોગ છે, શરીર છે, પણ પરમાત્મા પદ હાંસલ કર્યું છે. આ કેવા હોય? એમાં પહેલી લીટી લખી કે સોનું એને કાદવ લાગે. આપણે સોનું બોલીએ તો ભાવ યાદ આવે કે વધી ગયા છે, તો આનંદ, થોડુંક પડ્યું છે ને ઘરમાં, અરે એમ થાય પછી વધારે બહુ ભાવ વધે, થોડું વધારે લઈ લીધું હોત તો એને કાદવ લાગે. આ તો કંઈક કાળકુટ વેશ લાગે આપણે. પરમ પુરુષ દશા વર્ણન કે તમે જો સદેહે તમારે પરમાત્મા થઈને દેહ છોડવો હોય, પરમાત્માનો દેહ હોય જ નહીં ને, આ તો દેહધારી પરમાત્મા છે, છેલ્લે છોડી દેવાનો હોય. તમારી દશા આવી હોવી જોઈએ. પરમાર્થે મણિ ત્રંબકનો વિકલ્પ નહીં કરવાનો કે એને ધર્મ મળે. દયા છોડવી પડે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 9 કોટીએ છૂટે ત્યારે ત્યાં બેસાય, અકર્તા થઈ જાય. કરતા ઈશ્વર કોઈ નહીં, શુદ્ધ સ્વભાવ છે ખાલી. તે કરવાનું બાકી હોય અને રહી જાય, ફરીવાર આવવું પડે. સવિજીવ કરું શાસન રસી, ત્રીજે ભવે તીર્થંકરનું નામકર્મ બંધાય ને, ઉત્કૃષ્ટ દશા હોય. ભગવાન ઋષભનાથ, ભગવાન મહાવીર, ત્રીજા ભવે એમ થયું બધાનું કલ્યાણ કરું, અવતાર લેવો પડે. પછી કુપાલદેવ કે આ ભૂલ કરવી નથી, તીર્થંકરે કર્યું એ કરવું છે, કરી લીધું છે, તીર્થંકર થવું નથી. એટલે લેખો કોકને એમ થાય અભિમાનથી કર્યું છે. એટલે કુપાલની દશા કેવી હશે? પરમાત્મા દશા અનુભવાય છે, હવે તીર્થંકરે નથી થવું અમારે. એક કર્મની પ્રકૃતિ છે, એ ખપાવવા માટે આવવું પડે, પછી વાટ જોવી પડે કે ક્યારે ત્યાં જશું.
કઈ વાટ જોવી પડે? બીજું નમોત્થણમ સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામાણમ નમો જોડાણમ જે અભયાણ. સિમંદર સ્વામી વાટ જોયે છે કે આમાંથી ક્યારે નીકળો ખોખામાંથી, હવે ક્યાં જાય? આયુકર્મ લઈને આવે છે તો આવતી 24ના 5મા એક સંપ્રદાય પ્રમાણે 12મા તીર્થંકર છે ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. એટલે તીર્થંકર નામકર્મ એ કર્મ જ છે, સાવ નિર્વિકલ્પ થઈ જાવ કે ધર્મ બાબતમાં મણિત્રંબકનું જે થાય વિકલ્પ છોડી દો કે એ તો એ ઈચ્છે તો થશે કે એને સત્પુરુષનો યોગ થયો છે, એમ નથી કહેતા મારો યોગ થયો છે, એને સત્પુરુષનો યોગ થયો છે, સમજશે તો એને કામ થઈ જશે. એ નક્કી કરશે કે તમે નહીં. એટલે કોઈ કોઈને પહોંચાડી ન શકે મોક્ષે. રસ્તો બતાવે ગુરુ, ખાલી પોતાને જ કરવું પડશે. પ્રભુજી છેલ્લા દિવસોમાં કહેતા અમને ગોપાલદેવ કહેલું પોતાને જ કરવું પડશે. પરમાર્થ સંબંધી અને વ્યવહાર સંબંધી કોઈ પણ જે વિષયની વૃત્તિ ઉપશાંત કરી કેવળ અસંગ થઈ એક રસ વિતરાગ દશા રાખવા ઉપદેશે છે. વિતરાગ થાવ અને દેહ છોડો. અંબાલાલભાઈની મનોવૃત્તિ તો સૌભાગ્ય પાસે હતી જ, મારે જવું જ છે. અને કૃપાલદેવની આજ્ઞા ઉઠવામાં વિલંબ થતા પોતાના અંતરાય કર્મને દોષ આપે છે. આત્માને ધિક્કારતા ખંભાત રહ્યા 2 દિવસ અને જેઠવદ 8મ મંગળવારે સાંજે 6 વાગે સાયલા પહોંચી ગયા. સૌભાગભાઈની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા બધા ગુણ જોવે છે. શાંત બેઠા છે, સૂતા છે. આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ આશ્ચર્યવંત થયા અને પરમ આનંદ પામ્યા કે સારું થયું મને આજ્ઞા થઈ. પોતાને 4 દિવસ મોડા આવવાનો ખેદ થયો. તેમણે સૌભાગભાઈને ગોપાલદેવે પાઠવેલ વચનામૃત 779 સંભળાવ્યો. મણિભાઈ આપ્યો હોય ને કે આજો તમારું નામ લખ્યું છે, તમારે સંભળાવવાનું છે. કે બીજા તો ડુંગરસિંહ ગોસડા આવેલા પણ કંઈ સાંભળ્યું નથી, ત્યારે મૂર્છામાં હતા. અંબાલાલભાઈ લાવો હું સંભળાવું. સૌભાગભાઈ બરોબર સતર્કતાથી સાંભળ્યું. એટલે નૈમિત્તિક કારણ હોય. 108મા પત્રમાં ગોપાલદેવ લખ્યું છે કોઈનો બોધ કોકને લાગે ને કોઈનો ન લાગે. કેમ? એ જ વાત ગોસળિયા કહેતો સૌભાગભાઈ બેભાન છે ને પછી તો ઓર તબિયત બગડી. અંબાલાલભાઈ કે અત્યારે ભાનમાં છે. કારણ કાર્યનો સંબંધ હોય. જેઠવદ 10મ ગુરુવારે સવારે અંબાલાલભાઈ સજાત્મ સ્વરૂપ સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું. સૌભાગ્ય બોલ્યા હવે મને બોલાવીશ નહીં, કંઈ કહીશ નહીં. આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. મને ખલેલ નહીં પહોંચાડતો. હું આત્મામાં જ છું. હું સજાત્મ સ્વરૂપ સ્વામી, એનું જ રટણ છે મને. તો ગોપાલદેવ તો આત્મા જ છે, એટલે હું આત્મામાં જ છું એમ. થોડી વાર પછી મણિલાલભાઈએ કહ્યું આપ એક સજાત્મ સ્વરૂપ સ્વામીના સ્મરણનો લક્ષ્ય રાખજો. એમ થાય ને પિતાનું સદગતિ થાય. સ્વભાવ જણાવ્યું મને એ જ લક્ષ્ય છે. હવે તમે મને કંઈ કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી ચૂકાય તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ્ય આપવો પડે છે. તેથી ખેદ રહે છે. દુઃખની સ્થિતિમાં પોતે વખતે ઉપયોગ ભૂલી જાય, પીડા થાય. રોગ હોય તો પીડા થાય જ. માનો હાર્ટ એટેક હોય, લકવો હોય, હેમરેજ હોય, કેન્સર હોય. રોગ ન હોય ને તો એ આયુષ પૂરું થાય. અને અસંખ્યાત પ્રદેશી આત્મા એક પ્રદેશે પરોવાયેલો છે કરોળના જાળાની જેમ. એમાંથી નીકળે ને તો તીવ્ર વેદના થાય. કેવળી જ્ઞાનમાં જાણ્યું છે. એટલે મરણની પીડા આપણને યાદ જ નથી. અનંત મરણ કર્યા તો જન્મની પીડા એવી જ છે, ગર્ભની પીડા કરતાં અનંતથી, એ આપણને યાદ જ નથી. રોગ ન હોય તો આ પીડા છે. સાથે મોહ હોય તો એ ખબર પડે મારે આ ઘર ખાલી કરવાનું છે, નથી કરવું ખાલી, ધક્કો મારીને કાઢે. તો ભાડાની જગ્યા છે, ક્યાં ઓનરશીપની જગ્યા છે. બહુ દુઃખ થાય એને. એટલે મોહની, એટલે મરતી વખતે મૂર્છામાં થાય. અને આ મોહ રહી જાય કે મારે નથી છોડવું. આયુષ કર્મ પૂરું થઈ જાય, છોડવું તો પડે જ. અસમાધિ મરણ થાય. બધા ભલે કેસેટ મૂકી દીધું હોય ભક્ત મરની, એ ન ચાલે. ઉપયોગ જોઈએ. તમને ચોવ્યાને પચકાણ છે, ઓલો વેન્ટિલેટર ઉપર છે, હવે શું પચકાણ? જીવતા મળદાને પચકાણ આપે ને. મૃત્યુના થોડા વખત પહેલા ગોસળિયાએ બોલાવ્યા કે સજાતનો. એને થાય ને કે બધા કહે છે હું કહું લાભ લો, સમાધિ મરણ કરવાનો આપણને એમ થાય ને મને લાભ મળે. હાલ બધા છાનામાના બેસી રહ્યો. ગોસળિયાને કહે છે, સૌભાગભાઈ કહે છે વખતે વખતે પોતે ઉચ્ચાર કરે હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે દેવાદિદેવ સજાત્મ સ્વામી. કોણ? કૃપાળુ દેવ. પ્રભુજી આ જ કર્યું છે. લોકો મરણ વખતે એમ કે છે તને શાંતિનાથનું સ્મરણ જો. ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ, ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ. ખોટું નથી.
અમારો દેહ છૂટે ત્યારે બધાએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલવા. જૈન સાધુ કે છે તો આકાશી ભગવાનને નહીં, પ્રત્યેક સદગુરુ સમને પરોક્ષ જીવન ઉપકાર. આ ગાથા આત્મસાત થઈ છે અંબાલાલભાઈને, સૌભાગભાઈને, પ્રભુજીને. જીવ રાશિ સંભળાવો બાજુમાં, મને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સંભળાવો. અત્યારે ચોપડો લવાય, પુસ્તક ખોલીને વાંચવા બેસે અત્યારે છેલ્લે સમયે. પ્રભુજી ના પડેલી બધું બંધ કરજો. ખાલી સહજાત્મ પરમ ગુરુના નારાથી આખો ઓરડો ભરી દેજો, અમારા કાનમાં ભટકાય એને પૂતગલ. આજ્ઞા કરી. શંકરાચાર્ય આ જ વાત કરી છે. હા, ઉપનિષદમાં સમાધિ મરણની વાત છે બધી. રાધે રાધે એમ કે શ્રી કૃષ્ણ. કોઈ વ્યવહારિક વાત નહીં કરવાની. ઉપનિષદમાં છે હવે પંડિત મરણ, ઉત્કૃષ્ટ મરણની વાત છે. એમાંય સ્થિત પ્રજ્ઞ થઈને દેહ છોડવાનો બધી વાત છે ઉપનિષદમાં. એટલે શંકરાચાર્ય શ્લોક લખ્યો છે. પહેલો શ્લોક છે મોહ મુદ્ગરનો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. એ મૂર્ખ, ગોવિંદને ભજ. ગોવિંદ કોણ છે? શ્રી કૃષ્ણ સજ આત્મ સ્વરૂપ છે. આત્માને ભજ. એટલે એમ જાતો વૈષ્ણવની વાત છે. સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુકુદ કરણે. મોત નજીક આવ્યું, હવે ચોપડો નહીં ખોલતો કે હવે તારા આરાધ્ય ગુરુ ભગવાનને ભજ. એ જ વાત અહીંયા છે. કે છે બધા છાનામાના બેસી રહ્યો. ગોશાળિયાને કે ચૂપ રહે. ગોશાળિયાને કહે છે છોકરો. એટલે ગોશાળિયા શું છે? હઠીલા હતા. કુપોલનું નામ પડેલું અચળ, ચલે હલે જ નહીં. પહેલે ધડાકે તો મારે જ નહીં. કુપોલનું સામે હોય તો પછી માને કે હા બરોબર તમારી વાત. ઘણા ટેવ હોય એવી, નાથી જ શરૂ કરે પહેલા, પછી આ પાડે. પણ કુપોલને ખબર હતી કે સૌભાગભાઈના ઘનિષ્ઠ સત્સંગને લીધે એને ફાયદો થશે પછી. એટલે કુપોલને સૌભાગભાઈ લખે ગોશાળિયો હઠીલો છે. એટલે કુપોલદેવનું નામ અચળ પડેલું. શ્રી સૌભાગ્ય ને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ. કુપોલદેવ ગુણ પ્રમાણે અવગુણ પ્રમાણે બધા નામ પાડતા. અંબાલાલભાઈ બધા પ્રતની કોપી કરે ને આત્મસિદ્ધિની બધી પત્રની, સામાયિક લઈને કરે. એટલે વાણિયાભાઈ નામ પડેલું. એટલે 2 સામાયિક એક સાથે, 4 સામાયિક. આ બધા પત્રનો ઉતારા કરવા હોય તો કુપોલદેવની હયાતીમાં પોણું વચનામૃત તૈયાર થઈ ગયેલું હસ્તલિખિત. એટલે વાણિયાભાઈ સામાયિક કરે ને. ન કરો એમ નહીં. 3 પાઠ લખ્યા છે મોક્ષમણા કુપોલદેવ સામાયિકના. એટલે ઘણાને એમ થાય કુપોલદેવના માર્ગમાં સામાયિક નથી. અરે કુપોલદેવના માર્ગમાં ક્ષમતા નહીં હોય તો બીજે ક્યાં હશે? એ તો લિખિતમાં લખે છે. સમાધિ, સમવસ્તિત, પ્રતિક્રમણના 2 પાઠ લખ્યા છે. એટલે શ્રીમદના માર્ગમાં સામાયિક પ્રતિક્રમણ ન હોય આ બફમ છે. ભલે અર્ધમાર્ગી ન આવડતું હોય તો 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને કાવસક લઈને સજાનું પરમગુણ 3 માળા કરવાની. સમય હોય તો 5 માળા કરવાની. કાવસકમાં 6 પદનો પત્ર વિચારવાનો. સોનગઢના નિત્યક્રમમાં કાનજી સ્વામીએ 6 પદનો પત્ર કાવસકમાં મૂકેલો કે આવો પુરુષ હિન્દુસ્તાનમાં કોઈ બીજો નથી. વવાણીમાં જઈને બોલેલા. કે કાવસકમાં શું કરવાનું? લોગસનો જાપ, નમોત્થણોનો જાપ કરે તો ના નથી. 6 પદનો પત્ર કાવસકમાં. મૃત્યુના થોડો વખત પહેલા ગોશાળિયાએ બોલાવ્યા ત્યારે કહ્યું હાલ બધા છાનામાના બેસી રહો. અંબાલાલભાઈને એમ નથી કહેતા છાનામાના બેસી રહો. એટલે અંબાલાલભાઈની દશા તો બહુ ઊંચી છે. ગોશાળિયાને કે છાનામાના બેસી રહો. 3 વર્ષ મોટા છે સૌભાગભાઈ કરતા તોય. અને અંબાલાલભાઈ તો 46 વર્ષ નાના છે. પણ અંબાલાલભાઈની પરમાર્થ દશા કેવી આગળ છે. મૃત્યુના થોડા વખત પહેલા ગોશાળાએ બોલાવ્યા ત્યારે કહ્યું હાલ બધા છાનામાના બેસી રહો. વખતે વખતે પોતે ઉચ્ચાર કરતા હે નાથ દયાળુ પરમાત્મા દેવાદિદેવ. કોણ? શ્રીમદ રાજચંદ્ર ભગવાન સજાત્મ સ્વરૂપ સ્વામી. એ જ વચનો કહેતા હતા. અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યા હોય એવી રીતે સહજ જ મુખમાંથી નીકળતા હતા. 40-50 વર્ષ પછી હોય ને હજી કુપાવદોને પરમાત્મા કહેતા જીભ જલાય છે લોકોને. પછી મહાવિદે મોકલી દે કે ત્યાં જઈને જ્ઞાન થશે. એ કહે છે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું. એ કહે છે હું પરમાત્મા છું. એ કહે છે હું મહાવીર છું. એ કહે છે હું અમારા મને વિતરણમાં ભેદ નહીં ગણતા. એ લોકોને પકડીને મહાવિદે મોકલવા કુપાવદો. એ કહે છે મારે પરિભ્રમણ પ્રત્યાખ્યાન છે. બીજી માને રોડાવી નથી મારે. કાંદાના પચકાણ, લસણના પચકાણ, બીજી માને કોકે જન્મના પચકાણ. ચંચલ બેન અમારે બીજો ભાવ કરવો નથી. અત્યારે મહાવિદે મોકલીને બીજી માને કોકે જન્મડો છે. ન ખબર હોય તો મૌન રાખવું જોઈએ ને. કુપોલદેવ 397માં કહ્યું છે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદને કે પોતાના બોધ
નું બળ ખબર પડશે ને, એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. ન ખબર હોય તો મૌન રાખવાનું. અહીંયા જતા એ ભગવાન હતા, બ્રહ્મચારીજી કહે છે, જ્યાં હોય તે ભગવાન જ હશે, અને સિદ્ધ શિલા ભગવાન જ હોય ને બધા. તને વિકલ્પ શા માટે ઉઠે છે? એ કહે છે અહીંયા જ હું ભગવાન છું. તો શાસ્ત્ર શા માટે વચમાં લાવવા છે? એને પોતાના કુળ સંપ્રદાયના શાસ્ત્ર સાથે મેળવવા છે. તો પ્રભુજી તો બધાને છૂટ આપતા, લુહાર, કડિયા, કુંભાર. મગન બાપા વાત કરતા કે પ્રભુજીનો સભાગમ ચાલતો હોય ને, જૂનો સભા મંડપ છે ને અગસ્તમાં, હરિજનને બેસવાનું હોય નીચે, ઉબડે પગે બેસે બધા હાથ જોડીને, અડાય નહીં ને કોઈને, અસ્પૃશ્યતા હતી, નીચે લાઈનમાં બેઠા હોય બધા. મુસલમાન બેસતા તો મેમણને ખોજા. અગાધ આશ્રમમાં કડિયા કામ કર્યું છે બાંધણીનો એક મુસલમાન, એ બેસતો પ્રભુજીના પગ આગળ. મને એમ લાગે છે કે તમારે અલ્લાહના ફિરસ્તા છો, મારે તમારા પગ આગળ બેસી જવું છે, શરણે બેસજે. કોણ ના પડે? પ્રભુજી કે તો હું બીબીને પૂછે આવું. પ્રભુ કે બીબીને પૂછવા જેનું કામ નથી, કે જા. પ્રસંગ બનેલા જ બધા. એ મુસલમાનને મગન બાપા મળેલા કે મને આમ કહેલું કે બીબીને મળવાનું પૂછવા જાય એનું કામ નથી અહીંયા. કે પ્રભુ સાવ સરળ હતા, ખુલ્લું કહી દેતા. આપણે પ્રસંગ બનેલા છે આ કાળે. એટલે મુસલમાનને છૂટ હતી ને ટૂંકમાં બેસવાની, હરિજનને છૂટ હતી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. તો એ લુહાર, કડિયા, કુંભાર આવ્યા ને, એણે એમ કહ્યું કે અમારામાં મહાવિદ્ય છે જ નહીં, અમે વૈકુંઠમાં મોકલીએ છીએ. હવે કુપોલને ક્યાં મોકલશે? એ કડિયો ક્યાં મોકલશે? સુથાર, લુહાર. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તે નાલ. આત્મસિદ્ધિ ગાથા 105. બધા ખુલાસા છે. લોકો પોતાની રુચિ પ્રમાણે વચનામૃતના અર્થ કરે છે. પ્રભુજી જ બોલ્યા છે, બ્રહ્મચારીજી બોલ્યા છે, કુપોલ તો પોતે બોલ્યા છે કે હું મહાવિદ્ય જઈશ. પતી ગયું ને. જીભ કેમ ઉપડે? એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે, કુપોલ તો એમ કહ્યું છે. ત્રિભુવનબેન નહીં, આપણને અર્થ કરે છે લોકો પોતા પ્રમાણે. આ જ વચનો કહેતા હતા શું? સજાત્મ સ્વરૂપ સ્વામી. અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસ યુક્ત કરી મૂક્યા હોય એવી રીતે સહજ જ મુખમાંથી નીકળતા હોય. રાજ 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 કરતો હોય ને, એ પીડા થાય ત્યારે એમ જ કહે રાજ રાજ રાજ. પણ ટેવ પડી ગઈ હોય ને, તો આ નો ટેવ હોય તો પગ લપસી જાય, હેમાં હું મરી ગયો. મરી જ જવાનો છે ને. તું કહેતો હતો ને કે આત્મા અજર અમર અવિનાશી છે, આટલા વર્ષથી સત્સંગ કરો છો, ત્યારે એ નીકળી જાય. એક્સિડન્ટ થાય ને, ધડકો, હેમાં મરી ગયો એમ થાય ને, પગ લપસે ત્યારે. રાજની ટેવ પડી ગઈ, હે રાજ એમ થાય, અને સાચે મરી જાય, સમાધિ મરણ થઈ ગયું. પ્રભુ કહેતા શબ્દ કાને પડવો જોઈએ. બેભાન હોય તો અડધો જોરથી બોલો, ગતિ સુધરી જાય. પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા અને વખતે કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે, તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગતા. હવે કોઈએ કહેવા કરવાનું બંધ રાખ્યું અને સમાધિ ભાવ વેદવા દીધો. અંબાલાભાઈ જ્યારે કહ્યું ને ત્યારે ધારસીભાઈ હતા ત્યાં, કિલાભાઈ ગુલાબચંદ ખંભાતના. આ આશ્રમ કરવામાં ખડે પગે ઊભા હતા. એ પણ કાશીભાઈ વાલા સુણાવના અને ખંભાતના કિલાભાઈ ગુલાબચંદ પોપટલાલભાઈના કે પીએ તરીકે સતત ખડે પગે ઊભા હતા. એ અંબાલાભાઈ એને સાથે લઈને ગયા હતા. કિલાભાઈ ઉચ્ચ દશાના હતા. એણે કહેલું કુપોલદેવને પત્રમાં, મને તમે સ્વપ્નમાં આવો છો. વારે ઘડીએ ખુલાસો થયેલો છે. કુપોલદેવને પૂછેલો છે પ્રશ્ન બીજા કોઈ. જ્ઞાની પુરુષ કે જિનેશ્વર ભગવાન જેને સ્વપ્નમાં આવે ને, નિકટભવી જીવ હોય. આપણે મોહન થાળ ને બાસુંદી થાળ ને બધું દેખાય સ્વપ્નમાં. કાશ્મીર દેખાય, સ્વિટ્ઝરલેન્ડ દેખાય, મેચ દેખાય, બધું વ્યવસ્થિત છે. સ્વપ્ન વિજ્ઞાન છે. એટલે ધારસીભાઈને પૂછ્યું, હું કહું? અંબાલ વડીલ હતા ને ધારસીભાઈ કયો એટલે કયું? એટલે ત્યારે સૌભાગભાઈ કહ્યું કે મને એ જ ઉપયોગ છે અંબાલાલ, તો ખલેલ નહીં પહોંચે. ધારસીભાઈને હિંમત નહોતી કહેવાની. ધારસીભાઈને ખબર હતી મેં શાસ્ત્ર બહુ વાંચ્યો છે, સૌભાગભાઈની દશા અલગ છે. 10 વાગે માથા શ્વાસ થયો, અત્યંત પીડા છેવટના વખતની પોતે ભોગવવા માંડી. તેથી 10:48 અંબાલાભાઈને મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મા ભૂલી ગયા હોય એમ ધારીને ધારસીભાઈની સલાહ લઈને સજાત્મ સ્વરૂપ સ્વામી એમ 1, 2 ને 3 વાર નામ કીધું. સજાત્મ સ્વરૂપ સ્વામી એમ
સૌભાગ્યભાઈની ઇન્દ્રિયો આ વખતે સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્મા જ બોલતો હોય, અર્થાત તેટલા જ વચનોનો પૂતગલ કાઢવાનો હોય તે રીતે સૌભાગ્યભાઈ પણ બોલ્યા. હા, પાછો છેલ્લે મારો એ જ ઉપયોગ છે. ઓર કહે છે અંબલભાઈને, મારે તને ઉપદેશ કરવાની ઈચ્છા છે, પણ હવે વખત નથી. શું કરવું છે? દેશના આપવી છે. હમણાં આવશે વાત. દેશના તો કેવળી કે તીર્થંકર જ આપે, પણ એ અવસર હવે નથી. સૌભાગ્યભાઈની આ દશા તો ગોપાલભાઈની કઈ દશા હશે? બોલાય મહાદેવ મોકલાય ગોપાલભાઈને, અહીંયા જ મોક્ષમાં છે. તો એને 680માં લખ્યું આકાશી ભગવાને કે તારી આગળ છે, મારી આગળ છે, મારે કઈ તારી આગળ જોતું નથી. તો આગળ સિદ્ધ ભગવાન આગળ શું છે? મોક્ષ ને કેવળ જ્ઞાન. તો મારી આગળ કેવળ જ્ઞાન છે ને મોક્ષ છે. 680માં એને ગુજરાતીમાં લખીને આપ્યું છે કે નાથ, તારા અભેદ સ્વરૂપ મારો નિવાસ છે, હવે લેવા દેવાની કડાકોટથી છૂટા, મારે તારી આગળથી કઈ જોતું નથી. અને બે અર્થ થાય. બીજી ભાષામાં હોય તો કે બે અર્થ થાય. એક પંડિત આમ અર્થ કરે, એક પંડિત આમ અર્થ કરે. તો ખુલ્લું ગુજરાતીમાં લખ્યું છે. આમાં કાશી જવું પડે કે પછી હું આ પત્રનો અર્થ કરીશ? મારે તારી પાસેથી કઈ જોતું નથી. એના બે અર્થ થાય. લખે છે એમાં કે અમે પરમાત્મા થઈ ગયા છીએ. 680માં 9 વાર લખ્યું છે હું મહાવીર છું, ભગવાન છું. હા, મારો એ જ ઉપયોગ છે. મારે તને ઉપદેશ કરવાની ઈચ્છા છે, પણ હવે વખત નથી. હું સમાધિમાં છું. તું પણ સમાધિમાં રહેજે. તું પણ સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં, કારણ તું જે બોલે છે તેમાં મારે ઉપયોગ દેવો પડે છે. એટલો વખત મારો ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે. એટલા વચન સૌભાગ્યભાઈ બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણ યોગથી નમસ્કાર કર્યા. તરત જ પોતે ડાબું પડખું ફેરવ્યું અને 10 ને 50 મિનિટે દેહનો ત્યાગ કર્યો. સૌભાગ્યભાઈના બધા કુટુંબના અનુકૂળ હતા, રોકકળ કરતા નહોતા, વ્યવસ્થિત. અંબાલાલભાઈને અંતરાય થતો હતો. જેઠાભાઈની તકલીફ હતી. જેઠાભાઈને ગોપાલને પત્રો નહોતા આપતા. આ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્યતા જોઈને પરમ આનંદ થયો હતો કે આવી સમાધિ. તેથી કુટુંબ વર્ગના કોઈ પણ જીવે ખેદ કે ઉદાસ ભાવ ભજ્યો નહીં. ખોટું ખોટું રોવા ન માંડે, પછી કપાળ ન કૂટે, છાતી ના કૂટે. એ જમાનામાં રિવાજ હતો, મરી જાય એટલે કૂટવાની છાતી. કોઈ નહીં. પત્ની હતા સૌભાગ્યભાઈના દેહ વિલય પછી. એ સૌભાગ્યભાઈના પત્ની તો ગોપાલભાઈના દર્શને આવેલા છે મણીબેન લઈને. કેમ બા? ગોપાલભાઈ એમ કહેતા. રતનબા, કેમ છો રતનબા? એમ કહેતા ગોપાલભાઈ. કે વિકલ્પ નહીં કરતા કે ક્ષમતામાં રહેજો. અડધા કલાક સુધી દેહને દેહ ભાવે રહેવા દીધો. પછી કુટુંબ વર્ગે લોક રૂઢિ અનુસાર રડવા કરવાનું કર્યું. પછી લોકો ન રડે ને તો એમ કે આ રોડને કઈ થતું નથી દુઃખ, એમ કે. એટલે ખોટું ખોટું રડવું પડે. પછી ઉગરીબેનને જોઠાભાઈનો દેહ છૂટી ગયો ને, કાળો સાડલો પહેરવો પડે એ જમાનામાં, માથે લાજ કાઢીને. પછી ઉગરીબેને માથું કાઢેલું કે અંબાલાભાઈના સમાગમ માટે હું જઈશ જ અમદાવાદથી ખંભાત. એમાં તમારી જોકને હું સહન નહીં કરું. વઢવાણ રહ્યા ગોપાલદેવને રસોઈ કરતા હતા અને રાજકોટે આવેલા. ચૈત્રવદ ચોથને દિવસે ગોપાલદેવે ઉગરીબેનને કહ્યું જાઓ અમદાવાદ પહોંચો. પછી પૂછાય નહીં કેમ. ગોપાલનો દેહ છૂટે ને ત્યાં માથા પછાડે તો લોકો કર્મ બાંધે ને. ચોથને દિવસે રવાના કરી દીધા. પાછા બોલાવ્યા પહેલા જાતા પહેલા ઉગરીબેનને, અહીંયા આવો. પોપટ પૂછશે તો શું કહેશો? પોપટલાલ મોહકચંદ પૂછશે કહેજો હું ભગવાનના ધામમાં છું. ઉગરીબેન કહેવા જાય છે પોપટલાલભાઈને, પાછળથી સમાચાર આવ્યા ગોપાલનો દેહ છૂટી ગયો છે. વ્યવસ્થિત બધું થયું છે. જે પહેલા મહાવીરે કરેલું ગૌતમ ગણધર સાથે, બીજા મહાવીરે અંબાલાલભાઈ સાથે કર્યું, ઉગરીબેનને મોકલી દીધા. પછી તારીખ વાર સ્થળ સાથેના સાબિતીવાળા બધા પ્રસંગો છે. લોક રેડી અનુસારે પછી રડવા કરવાનું કર્યું. પછી કોક મૂકવી પડે બાયોને, નહીં તો લોકો અપશબ્દ કહે. પછી એનો ભાઈડો મરી ગયો તો કાંઈ નથી થતું એમ કે. પછી લોકોને ખબર જ ન હોય કે આ આર્તધ્યાનનો પ્રકાર છે.
મારવાડમાં આવે રિવાજ છે, કૂટવું પડે, લાંબા ડૂસકા, જોર જોરથી છાતી કૂટે. એટલે બ્રહ્મચારીજી આજ્ઞા આપી છે કે આ માર્ગમાં આવ્યા પછી આ બધી લોકરૂઢિ છોડી દેજો. હવે તો ખરા મુમુક્ષુ હતો. બીજે દિવસે શુક્રવારે અંબાલાલભાઈ ખંભાત જેવા નીકળ્યા ત્યારે સૌભાગ્યભાઈના કુટુંબે વિશેષ આગ્રહથી એક દિવસ રોકાઈ ગયા કે નહીં જવા દઈએ તમને, એક દિવસ તો રોકાવો જ. આશ્વાસન માટે નહીં, સત્સંગ માટે. પરમ કુંવરને સૌભાગ્યભાઈના સમાધિમનનો મિનિટનો અહેવાલ આપતો પત્ર લખ્યો મુંબઈ. શનિવારે કુપાલદેવે સૌભાગ્યભાઈને મોકલેલ ઉપદેશ પત્રો અંબાલાલભાઈના હાથે ઉતારેલા તે અને જેઠ માસમાં લખેલા કુપાલના 3 પત્રો, આ 779, 80 ને 81, કિત્તો કનક જાકે, પરમ પુરુષ દશા વર્ણન, એમાં લિખિતનમાં 779માં કુપાલદેવે લખ્યું છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આ 3 પત્રો ઉત્કૃષ્ટ સમાધિમનના પત્રો છે, અઘરા છે. આમ સૌભાગ્યભાઈ માટે છે ખાસ. તો એ લઈને મેલ ટ્રેનમાં નીકળ્યા. આત્મસિદ્ધિ માગે છે અંબાલાલભાઈ. સૌભાગ્યભાઈ માટે હતી ને કોપી. મણિલાલે આત્મસિદ્ધિ ક્ષેત્ર રાખવાની આજ્ઞા મેળવવા માટે તે આપણને ના પડે કે હું કુપાલદેવને લખીશ, જો કુપાલદેવ કહેશે અંબાલાલભાઈ આપી દો તો તમને મોકલાવીશ, પછી હું હમણાં નહીં આપું તમને. અંબાલાલભાઈ આવે વખતે પછી કદાગ્રહ નથી કરતા કે ઠીક. રસ્તામાં વિરમગામ સ્ટેશને સુખલાલ છગનલાલ મળ્યા. કોણ સુખલાલ છગનલાલ? જેણે ઉભા અને પદ્માસન અને ખડગાસન ચિત્રપટ પડાવ્યું છે. વિરમગામ સ્ટેશને સુખલાલ છગનલાલ મળ્યા. એક રાત અમદાવાદ વીસીમાં કાઢી. એટલે સુખલાલ છગનલાલને ખબર હતી બધી. એટલે અંબાલાલભાઈના દર્શન સમાગમ માટે પ્લેટફોર્મ પર ઊભો હોય ટ્રેન આવે ત્યારે. એટલે કેવા સાવ નાની ઉંમરના બધા, એના ફોટા જોઈએ તો ખબર પડે હજી તાજી મૂછ ને દાઢી હોય એવા બધા કુણા હોય બધા સાવ. અંબાલાલભાઈ, જૂઠાભાઈ, સુખલાલ છગનલાલ, મુનદાસ, સાવ નાના બધા, સાવ આત્માની જ વાત કરે બધા. ઉભા રે ટ્રેન ત્યારે દિવસમાં એક તો ટ્રેન હોય, કામ ધંધો છોડીને વિરમગામ સ્ટેશને મળ્યા. સમાધિ મરણની બધી વાત કરી હોય અંબાલાલભાઈ કે સૌભાગ્યભાઈ આ રીતે દેહ ચડ્યો. એક રાત અમદાવાદ વીસીમાં કાઢી. રહેવું ક્યાં? રવિવારે જેઠવત 13ના સાંજે ઘેર પહોંચ્યા. ખંભાતથી સૌભાગ્યભાઈના સમાધિમનનો અહેવાલ આપતો બીજો પત્ર કુપાલને લખે છે કેવી રીતે દેહ ચડ્યો એમ. એટલે પોતાનું તાજું થાય ને. આવી રીતે મેં કહ્યું, એને કહ્યું મારે આ જ ઉપયોગ છે. દેહવિલીની અદ્ભુત દશા. અંબાલાલભાઈ કુપાલદેવને 2 પત્રો લખીને પાઠવે છે. આ બંને પત્રો સત્સંગ સંજીવનીમાં છે. એ પુરુષના આત્માની શુદ્ધ ઉપયોગ સ્થિતિ જોઈને સર્વને પરમાનંદ વર્તતો હતો. સમીપવાસી જીવોને એકાગ્રચિતપણે ભક્તિના આજ્ઞાતપણું અત્યંત આનંદ ઉપજાવે તેવું હતું. ઘરને બધા અનુકૂળ હતા, તો એ ખલેલ નથી પહોંચાડી સમાધિ મરણ. હવે માથું દુખે છે, પગ દાબવું, પાણી આપવું, ઘૂંટડો, આ વાત જ નહીં કરવાની. કઈ કહેવું છે બીજું? કહેવું છું શું? એ કહેતા ત્યારે સાંભળ્યું નહીં કે હવે શું કહેવું છે. હવે કેવું છે તમને કાંઈ નહીં મળે મારો 1 પૈસો, તો શું થાય? લોકો અંગૂઠો લઈ લે છે કોરા કાગળ એફિડેવિટ ઉપર બ્લેન્ક, પછી જે લખવું છે લખશું. કાળ દોષ કળીથી થયો. એક જ સદગુરુનું સ્મરણ, ચિંતન, ધ્યાન અને એકનિષ્ઠાપણું, એ તો એ જ આત્મામાં પ્રકાશ્યું હતું. સજાત્મરૂપ સ્વામીનું સ્મરણ અપાતા બોલ્યા કે આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. એટલે સૌભાગ્યભાઈ સહજ આત્મ સ્વરૂપના ઉપયોગમાં છે. સજાત્મરૂપ સ્વામીનું સ્મરણ અપાતા બોલ્યા કે આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. એમ કુપાલદેવને લખીને જણાવે છે કે આમ કહેતા સૌભાગ્યભાઈ અમે જ્યારે કહ્યું ત્યારે. દેહવિલીના 4 દિવસ અગાઉ સાયલામાં સૌભાગ્યભાઈના પડોશમાં રહેતા ભાઈ ચુનીલાલને પૂછ્યું, આપણે ભાવનું કઈ નક્કી કર્યું? અંબાલાલભાઈ આ બધી માહિતી કુપાલદેવને લખીને જણાવે છે. એટલે કોઈ 4 દિવસ પહેલા પૂછેલું સૌભાગ્યભાઈને કે તમે તો આટલી ઊંચી દશાના છો, કે ભાવનું નક્કી કર્યું છે? એટલે ક્યાં જવાના છો આ દેહ છોડીને? સૌભાગ્ય હા, સાહેબજીએ તો કહ્યું છે કે કેવળ જ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં. તેથી છેવટના સમયે તો અમને કેમ ખબર પડે તમને કેવળ જ્ઞાન થઈ ગયું છે? એટલે સૌભાગ્યભાઈ કહે છે છેવટના સમયે અત્યારની સ્થિતિ જોતા અને સાહેબજીની કૃપાથી જો 1-2 મિનિટ કેવળ જ્ઞાન થશે તો આ જ ભવે મોક્ષ, નહીં તો એક ભવ કરીને હું મોક્ષ જરૂર જઈશ. નગારાની દાંડીએ લોકો કહે છે આ કાળે કેવળ જ્ઞાન ન હોય, મોક્ષ ન હોય. સૌભાગ્યભાઈ કહે છે મારા સાહેબજી કહે છે આ કાળે તો મોક્ષ હોય. તો શાસ્ત્રો કહે સાચું, સમાજ કહે સાચું, જ્ઞાતિ કહે સાચું, કે મારા સાહેબ કહે સાચું? મારા સાહેબ કહે સાચું.
આ કાળે કેવળજ્ઞાન હોય કે નહીં, મોક્ષ હોય કે નહીં, બધા જૈન કુળ અને ગળ સુધીમાં ખબર છે કે ન હોય. એમ સૌભાગભાઈ જન્મે જઈને જ હતા, મારા સાહેબજી કે છે હોય. તો અમને કેમ ખબર પડશે તમને કેવળજ્ઞાન થયું? તો કે છેલ્લે 1-2 મિનિટ હશે તો હું બોધ આપતો જઈશ. અંબાલાલ તું મોડો આવ્યો, મારે તને ઉપદેશ આપવો હતો પણ હવે અવસર નથી. આ બધું પ્રસંગ બનેલા છે. આ સૌભાગભાઈની શ્રદ્ધા, શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. એમ એટલે કુપોલદેવ કહ્યું. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213, વચનામૃત 379. મોક્ષ દુર્લભ છે જ નહીં, દાતા દુર્લભ છે. તો દાતા તો છે પોતે. સૌભાગભાઈને દાતા મળી ગયા છે ને કુપોલદેવને દાતા મળી ગયા છે. મહાવીર સ્વામી, અંબાલાલભાઈને દાતા મળી ગયા છે. આ કાળમાં કેવળજ્ઞાન નથી, આ વાત સાંભળવી નહીં એમ ઉપદેશ એમ લખ્યું છે કુપોલદેવે. અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી એમ કહે છે, આ વાત સાંભળવી નહીં એમ કુપોલદેવની આજ્ઞા છે. મને લોકો એમ કહેતો ને આ કાળે કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી, મારે સાંભળાય નહીં. મને કુપોલદેવની આજ્ઞા છે. 703, 717, 719 અને 720મું પાનું વચનામૃતનું ઉપદેશ છે. એમાં આવું ઉલટું માની લેવું નહીં. પણ પંચમ કાળ છે તો દુષ્મ કાળ કાંડું પકડવા આવશે, અમે એનો ઉપાય લઈશું. કુપોલદેવ કે છે, લખીને આપ્યું છે. આ ક્યારે થાય? શ્રદ્ધા હોય તો. હા, સાહેબજી તો એમ કહ્યું છે કે કેવળજ્ઞાન થયા મોક્ષ હોય નહીં. તેથી છેવટના સમયે અત્યારની સ્થિતિ જોતા અને સાહેબજીની કૃપાથી, મને મારા પુરુષાર્થથી નહીં, સાહેબજીની કૃપાથી કેવળજ્ઞાન થશે. શું દશા છે આ પુરુષોની! એમને એમ કુપોલદેવ લખતા છે, આજ્ઞાકિત રાયચંદ છોરું રાયચંદના નમસ્કાર, દંડવત નમસ્કાર. સૌભાગભાઈને કુપોલદેવ નમે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તમે અમારા માટે દેહ ધર્યો એવું અમને લાગે છે. તમારા ઓથે જીવાય છે, નહીં તો અમે જીવત નહીં. આ કાળમાં મુંબઈમાં અહીંયા સત્સંગની પાણ નથી કે આત્માની વાત સાંભળવાની. તમે ત્યાં ને હું અહીંયા, પણ તો જીવો છો ને. પત્ર માટે તો મળી જ ને, એટલે અમે જીવીએ જ. સાહેબજીની કૃપાથી 1-2 મિનિટ જો કેવળજ્ઞાન થશે તો આ જ ભવે મોક્ષ, નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે. મણિલાલભાઈ પૂછે છે, કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેની મને કેમ ખબર પડે? મોટા પુત્ર પૂછે છે. સમજ કે 1-2 મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે એવું તમને કહીશ. અંબાલાલ તું થોડો મોડો આવ્યો, હવે કહેવાનો અવસર નથી. પણ કુપોલદેવને જ ન ઓળખે તો સૌભાગભાઈને ઓળખવાની વાત ક્યાં કરવી? એટલે કુપોલદેવે કહ્યું કે સૌભાગને ભૂલવાના નહીં. બ્રહ્મચારીએ કહ્યું છે કે મહાવીરને ઓળખવો હોય ને તો મહાવીરને ઓળખનાર ઓળખવો પડે, કુપોલદેવ. તો શ્રીમદ રાજચંદ્રને ઓળખવો હોય તો બ્રહ્મચારીએ સમજાવ્યું છે, તો શ્રીમદ રાજચંદ્રને ઓળખનારને પહેલાં ઓળખવા પડે. એટલે આપણે સૌભાગભાઈને, પ્રભુજીને, અંબાલાલભાઈને, બ્રહ્મચારીને ઓળખીએ ને તો કુપોલદેવ ઓળખાય, નહીં તો ન ઓળખાય. સીધું મળે એમ જ નથી. કુપોલદેવ તો પરમાત્મા છે. આત્મા और परमात्मा अलग रहे बहु काल. सुंदर मिला कर दिया सदगुरु मिला दलाल. वचમાં દલાલ જોઈએ, સીધું થાય જ નહીં. સુંદર મેલા કરી દિયા, સારો મેળો થઈ જાય. સુંદર મેલા કરી દિયા, સુંદરદાસે લખ્યું છે. આ જૈનનું નથી. સુંદર મેલા કરી દિયા સદગુરુ મિલા દલાલ. દલાલ જોઈએ. આ દલાલ એવા છે, ફી લેતા નથી. અતિ નિર્જરતા વર્ણ નામ ગ્રહો, તો એ માનવા તૈયાર નથી. આકાશમાં ઉડતો આવે તો નહીં માનવાનું, પ્રભુજી કે. આ લૂંટતો આવે તોય માને છે, અને મફત માપે તો નથી માનતો. શ્રદ્ધા પરમ દુલ્લા. પ્રભુજી પછી બહુ બોલે ને પ્રભુજી. પ્રભુજી વ્યાખ્યાન તરીકે વ્યાખ્યાન કર્યું જ નથી. હા, મગન પપ્પા વાત કરે, ઘણી વાર 10 મિનિટ બોલીને વયા જાય. બ્રહ્મચારી કે તું ચાલુ રાખ. અને ઘણી વાર 2-2 કલાક બોલે, 20 દુહન. પછી બોલીને છેલ્લે એમ કે વાત છે માન્યાની, શ્રદ્ધા પરમ દુલ્લા, એમ કરીને વયા જાય. પછી વાત છે માન્યાની, શ્રદ્ધા પરમ દુલ્લા. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. વાત છે માન્યાની. કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે તો મને કેમ ખબર પડશે? મણિલાલ કહે છે, સૌભાગભાઈ કહે છે, 1-2 મિનિટ જો બની શકશે તો હું તને તે વખતે જે કહેવાનું છે તે કહીશ. પણ ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, ભાષાના પૂતગલનો કાર્બન વર્ગના ખલાસ થઈ ગઈ હોય, પછી બોલે કેમ? ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. આત્મસિદ્ધિની 118 ગાથા, આત્મસિદ્ધિ 118 ગાથાની જ છે. પછી જે ગાથાઓ છે ને એ તો બોધબીજ પ્રાપ્તિ કથન છે કે શિષ્યને શું થયું. એટલે 118મી ગાથામાં આત્મસિદ્ધિ પૂરી થઈ જાય છે.
ગુરુજી મૌન થઈ ગયા. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. હવે ઉદય પ્રયોગ નથી તો પછી બધું છે એ તો અંબાલાલભાઈ ને પ્રભુશ્રીજીને ને સૌભાગભાઈ ને થયું. એ સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું. 119મી ગાથા હતી, આત્મથી 118 ગાથામાં પૂરી થઈ જાય છે. પણ ખરા શિષ્યને શું થશે એટલે ગોપાલભાઈ એ લખ્યું પછી બાકીની ગાથામાં. ભેદી છે બધું, બધું ભેદી છે આ બધું. પછી અહો આવે એ કોણ બોલે છે? પ્રભુશ્રીજીને અંબાલાલભાઈ કહે છે સૌભાગભાઈ, અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, દાસ દાસનું દાસ છું, આપ પ્રભુનો દિન. પછી એ તો એમ જ કે ને આપ, તે લખ્યું છે તો એ તો કુપોલ તો મહાવીર સામેને યાદ કરે છે કે દાસ દાસનું દાસ છું, તે મહાવીર સામેનો દિન. એટલે એ તો તે જ લખે ને. આપણે તો કુપોલને એમ કહેવું પડે ને, કુપોલને પ્રાર્થના કરતા એમ કહેવાય તે પ્રભુનો દિન. તો કયો ધાર્યો જ બીજો? કેટલા બાયડા ધારવા પ્રભુજી પૂછતા, આપ પ્રભુનો દિન. સ્વચ્છંદ થઈ જાય, આ સ્વચ્છંદ થઈ જાય. કુપોલ નમસ્કાર કરે સ્વચ્છંદ થઈ જાય. ધન્ય છે સૌભાગભાઈની આતુર શ્રદ્ધાને. શાસ્ત્રો અને સંપ્રદાય કહે તે જે હોય તે, તેઓના મનમાં મારા સાહેબ કહે છે કે આ કાળે પણ મોક્ષ છે. તો મોક્ષ ત્યાં પહેલા કેવળ થવું જ જોઈએ. મને થશે તો હું દેશને આપતો જઈશ. ચારિત્રનો લથડો ઠેકાણે આવે પણ દર્શન મોહનીય, શ્રદ્ધાનો લથડો ઠેકાણે આવે નહીં. આચરણમાં ભૂલ હશે તો માફ, શ્રદ્ધામાં ભૂલ હશે તો માફ નહીં. આ કુપોલદેવ ગુજરાતીમાં લખ્યું છે, આ વચનામૃતમાં. આ મૂળ દર્શન પ્રાભૂતનો 3જો શ્લોક છે. કુનકુન આચાર્ય મહારાજે લખ્યો છે. દંફણમ ભઠ્ઠા ભઠ્ઠા, દંફણમ ભઠ્ઠે છે નથી નિવાણમ, સિજંતી ચર્ય રહીણા, દર્શન રહીણા ન સિજંતી. આચરણમાં ભૂલ હશે, સુધરી જશે. વેશ્યા સાથે રહેનાર 10-10 વર્ષથી વધારે, કોણ? થુલીભદ્ર. મંગલાચરણમાં છે, મંગલમ થુલીભદ્રા દે, આમ જૈન ધર્મસ્તુ મંગલમ. તો ભૂલ હતી ને, વેશ્યા સાથે રહેતા. ચારિત્રની ભૂલ હતી, બદલી ગયું, શ્રદ્ધા આવી ગઈ સાચી. આચરણમાં ભૂલ હશે તો ચાલશે, શ્રદ્ધામાં બાંધછોડ નહીં. તમે હે ગુરુરાજ, તમે જે કહો છો એ જ સાચું છે. મને સમજાવતું નથી મારી બુદ્ધિથી, મારા આચરણના તો ઠેકાણા નથી, પણ તમે કહો છો એ જ સાચું. 2 વાર પરણવું તો પરણવાનું, પણ કુપોલે લખ્યું છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે. એ વાત સાચી છે. બધાને ક્યાં જંગલમાં જવાનું કહ્યું છે કુપોલ? આ કાળમાં કેવળ નથી એમ દ્રઢ થઈ ચૂકે તે કુપોલના સત્સંગ સમાગે બધું કઢાવી નાખ્યું. ગોશાળે બધું શીખવાડે શાસ્ત્ર, કુપોલ નહોતા મળ્યા ત્યારે બધું સૌભાગભાઈ નીકળી ગયું હતું બધું. શ્રદ્ધા વધતી ચાલી અને દશા એટલી આગળ વધી કે છેવટે એણે અંબાલાલભાઈને એમ જણાવ્યું કે છેલ્લી ઘડીએ પણ કેવળ થશે તો કહીશ. કોણ લખે છે? હું નથી બોલતો. બ્રહ્મચારીજીએ વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2માં પાના નંબર 319માં લખેલું છે કે સૌભાગભાઈને સત્સંગ સમાગમના બળે અને કુપોલની કૃપાથી એટલી બધી શ્રદ્ધા વધી ગયેલી. ફરીવાર આ કાળમાં કેવળ નથી એમ દ્રઢ થઈ ચૂકેલ શરૂમાં, પણ કુપોલના બ્રહ્મચારી લખે છે પરમ કુપોલના સત્સંગ સમાગમે બધું કાઢી નખાયું. શ્રદ્ધા એવી વધતી ચાલી, શ્રદ્ધા અને દશા એટલી આગળ વધી ગઈ કે એમણે અંબાલાલભાઈને એમ જણાવ્યું કે છેલ્લી ઘડીએ પણ કેવળદાન થશે તો હું કહીશ. વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી, પાના નંબર 319, પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી. એટલે પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજીને અંબાલાલભાઈને સૌભાગભાઈને પૂરી શ્રદ્ધા કે આ કાળે મોક્ષ હોય, આ કાળે કેવળ જ્ઞાન હોય. બાકી બધાને જે હોય એ કેવળી ગમ્ય. આ શ્રદ્ધા એને બ્રહ્મચારીજી લખે છે. બધા આગમના અભ્યાસી, પરમાગમ દિગંબરના બધા, શ્વેતાંબરના બધા, પછી પ્રભુજીના અંતેવાસી થયેલા છે બ્રહ્મચારી, એમને નથી થયા. વયા જવાના હતા દૂર આશ્રમમાં, પોંડિચેરી. ભગવાન બાબર મળ્યા કે આવું છે દશેરાનું વેકેશન, કે આવું છે. કારણ કાર્યનો સંબંધ હોય. ખબર પડી કે આ પુરુષના પગ આગળ જ બેસવાનું. પ્રભુજી આખું વાક્ય નહોતો બોલતા, આ તો આગમના 2 થી 5 ભાષાની માસ્ટરી.
બધું આગળ વાંચી લીધેલું જ્યારે પ્રભુજીના દાસ થયા ત્યારે કે આ પુરુષ કે એ જ એક અક્ષર બાબતે કહ્યું બાપા આમ ને આમ તમે ભૂલ કરો છો, બોલ્યા જ નથી. આજ્ઞા ગુરુણામ અવિચારણીય. અંબાલભાઈ પહોંચ્યા ખરા પણ થોડાક મોડા પહોંચ્યા અને સૌભાગભાઈ અંતિમ સમયે કહ્યું કે મારે તને કહેવું હતું પણ હવે ઉપદેશનો અવસર નથી. એટલે સૌભાગભાઈની દશા છેડે શું હતી? ખાલી જગ્યા પૂરો. કુપોદોને ઓળખે તોય ઘણું. હજી મહાવીર સ્વામીનું જ નથી માનતો તો મહાવીર સ્વામીની આજ્ઞા છે વચનામૃત 436 તીર્થંકરની કે સત્પુરુષને માનવાના. મોક્ષે જવું છે તો સત્પુરુષને માનવાના. માર્ગ કયો બોધ? આત્મા માટે માર્ગ બોધ કયો છે? સત્પુરુષને માનવાના. તીર્થંકરના ઉદ્દેશ વચન શું છે? આટલું બધું લખ્યું 14 પૂર્વ ને બધું કે જેને આત્મા હાંસલ થયો છે એને માનવાના. આ તીર્થંકરનું નથી માનતો તો કુપોલદોનું ક્યાંથી માને? અને કુપોલદોનું નથી માનતો તો સૌભાગભાઈનું ક્યાંથી માને? આ આજ્ઞાનું મહાત્મ્ય છે. આમાંથી બહાર નીકળવાનું જ નહીં. અમે આપણી બુદ્ધિ કેટલી છે? આપણે વાંચી વાંચીને કેટલું વાંચીએ? ખાલી આ કબાટના જે પુસ્તકો છે એટલે આ ભાવમાં વાંચી શકીએ આપણે? એક કબાટના ખાલી તો પછી એટલે બ્રહ્મચારી કહ્યું છે કે આ જીવની બુદ્ધિ કેટલી છે? તારો ક્ષેવ પછી ગમે તેટલો હોય તું વાંચી વાંચીને કેટલું વાંચીશ આ ભાવમાં? કુપોલદેવે જે પુસ્તકના નામ આપ્યા છે એ બધા એક ભાવમાં પૂરા થાય એમ છે કે? તો એને સાર આપ્યો છે માની લે ને. કેટલો સહેલો રસ્તો છે. પણ પ્રભુજી કહેતા વાત છે માન્યા નહીં, શ્રદ્ધા પરમ દુલ્લા. આ શ્રદ્ધા થાય તો કામ થાય. એટલે સૌભાગભાઈ અંબાલાલભાઈ પ્રભુજી બ્રહ્મચારીએ કુપોદોનો જયકાર જ ગજાવ્યો છે બધે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું, વંદના વિધિ એ કરું. હે કુપોદેવ સૌભાગભાઈના દેહ વિલય બાદ સૌભાગભાઈ વિશે શું કહે છે એ અવસરે જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.